ચલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ટ્રાન્સમિશન લાઇનમાં ઉપયોગ કરવામાં આવતા વાહકના મટીરિયલ. બરાબર, ટ્રાન્સમિશન લાઇનમાં ઉપયોગ કરવામાં આવતા વાહકના મટીરિયલ કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે કયા કયા મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એમાં પેલું છે કોપર. ભાઈ કોપર આપણે મેજોરલી ટ્રાન્સમિશન લાઇનમાં અત્યારે તો ઉપયોગ નથી કરતા, અત્યારે સૌથી વધારે આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવા માંડ્યા છીએ. બટ એનું કારણ એ આગળ આવે છે. બરાબર, કોપર પહેલાં આપણે ઉપયોગ કરીએ છીએ કોપર. તો કોપર શું કામે ઉપયોગ કરવાના, શું શું મુદ્દાઓ હોય છે આપણે જોઈએ. ભાઈ વાહકતા વધારે હોય છે, કોપરની વાહકતા કેવી હોય છે, વધારે હોય છે. કરંટ વહન કરવાની ક્ષમતા, કરંટ વધારે, લોસ ઓછો હોય છે. બરાબર, વાહકતા વધારે હોય છે. બરાબર, વાહકતા વધારે એનો મતલબ શું થયો કે એનો લોસ છે ઓછો હોય છે. કિંમત વધારે હોય છે, એલ્યુમિનિયમ કરતાં એની શું હોય છે, કિંમત વધારે હોય છે. બરાબર, આડછેદનું ક્ષેત્ર પણ ઓછું જોઈએ છીએ એલ્યુમિનિયમ કરતાં. સિમ્પલ છે, જેની વાહકતા વધારે છે એનું આડછેદનું ક્ષેત્ર પણ ઓછું જોઈએ. એલ્યુમિનિયમની વાહકતા ઓછી છે, મતલબ એને તમારે આડછેદનું ક્ષેત્ર પણ વધારે રાખવું પડે, ત્યારે તમારી વાહકતા સેમ થાય બેની. બરાબર, એટલે શું થાય, આડછેદનું ક્ષેત્ર પણ ઓછું જોઈએ છીએ એલ્યુમિનિયમ કરતાં આની અંદર. બરાબર, તો આ થઈ ગયું કોપર. તો ચાલો આ ત્રણ મુદ્દા આઈએમપી છે ને આની અંદરથી ને ક્વેશ્ચન આવશે, તો આ લખી લ્યો તમે. બરાબર, ત્રણ મુદ્દા. ચાલો તો હવે આપણે વાત કરીએ એલ્યુમિનિયમની, કે ભાઈ એલ્યુમિનિયમમાં કઈ રીતના છે હોય છે. એલ્યુમિનિયમની વાત કરીએ તો વાહકતા સારી હોય છે. એલ્યુમિનિયમમાં શું હોય કે એની વાહકતા છે એ સારી હોય છે એલ્યુમિનિયમની, પણ કોપર કરતાં વાહકતા એની ઓછી હોય છે. કોપર જેટલી વાહકતા મેળવવા માટે આડછેદનું ક્ષેત્રફળ વધારે રાખવું પડે છે. કોપર જેટલી તમારે વાહકતા મેળવવી હોય એલ્યુમિનિયમમાં, તો એનું આડછેદનું ક્ષેત્રફળ વધારે રાખવું પડે છે. બરાબર છે, કિંમત ઓછી હોય છે એટલે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. એક તો એલ્યુમિનિયમની કિંમત ઓછી હોય એટલે એ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. એલ્યુમિનિયમ યુઝ કરે ને તો વજન વધી જાય, કેમ કે એનું આડછેદનું ક્ષેત્રફળ વધારે રાખવું પડે એટલા માટે. બરાબર છે, એના માટે આપણે છે આગળ જતા એસીએસઆર કંડક્ટરનો ઉપયોગ કરીએ છીએ. વચ્ચે છે સ્ટીલનું છે એ શું રાખી દે છે, એક લેયર રાખી દે છે, એના કારણે આપણી મિકેનિકલ સ્ટ્રેન્થ છે એ વધે એટલા માટે. આ બેઝિક મુદ્દા હતા જે બેઝિક આપણે યાદ રાખવાના છે. બરાબર, કે ભાઈ કોપર હું કામે, એલ્યુમિનિયમ હું કામે, એના માટે. બરાબર, તો આગળનો લેક્ચર આપણો બેઝિકલી હવે કંડક્ટર ઉપર આવી જશે. બંડલ કંડક્ટર, હોલો કંડક્ટર, સ્ટ્રેન્ડેડ કંડક્ટર, એસીએસઆર કંડક્ટર ઉપર આપણો લેક્ચર છે આવી જશે. ઓકે ગાઈસ, તો આ લેક્ચર એટલા જ રાખીએ આપણે. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે આપણા બીજા લેક્ચરમાં. ઓકે.